આજે મહાશિવરાત્રીનો પર્વ છે। વહેલી સવારથી જ રાજકોટના શિવાલયોમાં શિવભક્તો ઉમટી પડ્યા। શિવલિંગનું પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું છે। આ સાથે જ શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા। અલગ અલગ ધાર્મિક સંસ્થાઓ દ્વારા આજે રથયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું। આજે બપોરે સમગ્ર રાજકોટ શહેર શિવમય બની જશે। મહાશિવરાત્રીને દિવસે ભગવાન શિવ લિંગ સ્વરૂપે શિવપુરાણમાં એવી કથા છે કે લિંગ સ્વરૂપે પ્રગટ થયા છે। બ્રહ્મા અને વિષ્ણુના વિવાદમાં ભગવાન શિવ લિંગ સ્વરૂપે પ્રગટ થયા છે અને બ્રહ્માએ એનો તાગ મેળવવા માટે બ્રહ્માંડમાં ગયેલા। ભગવાન વિષ્ણુ તો અડધે જઈને પાતાળમાંથી પાછા આવ્યા અને એમણે કહ્યું કે આ ભગવાન શિવનો હું તાગ જાણી શકું એમ નથી। બ્રહ્માએ એક કેવડાના ફૂલને લઈને સાક્ષી પૂરી અને ખોટી સાક્ષી પૂરી। ભગવાન શિવે એને શ્રાપ આપ્યો અને બ્રહ્માનું એક મુખનું છેદન કરવામાં આવ્યું। કેવડાને પણ શ્રાપ આપ્યો અને કેવડાને એક જ દિવસ એટલે કે કેવડા ત્રીજે દિવસે જ તારે મને મારા શરીર પર સ્પર્શ કરવાનો એટલે ભગવાનને ચડાવવાનો, બાકી 364 દિવસ કેવડાનો ત્યાગ કર્યો છે। આ રીતે ભગવાન શિવનું પ્રાગટ્ય છે અને ભગવાન શિવના જન્મજયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે। આ ઉપરાંત અહીં રામનાથ મહાદેવ સ્વયંભૂ છે જે જમીનમાંથી પ્રગટ થયા છે અને અત્યારે રામનાથ દાદાનું તેજ જ્યોતિર્લિંગ સ્વરૂપ થઈ ગયું છે। રામનાથ મહાદેવનો ઇતિહાસ મેં તમને કહું કે એમના ભક્તને એની ટેક પૂરી કરવા ભગવાન સપનામાં દર્શન આપ્યા છે અને નદી વચ્ચે પ્રગટ થયા છે અને આજ 550 વર્ષથી ભગવાન રામનાથ દાદા બિરાજે છે જે રાજકોટ પહેલાંના છે। આ ઉપરાંત અહીંયા આજે બપોરે 12 થી 2 મહાપૂજા થશે। 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી વિશેષ પૂજા થશે। રાત્રે 9 થી 12:30 પંચવક્ત પૂજન અને લઘુરુદ્રાભિષેક પણ થશે। રાત્રે ભસ્મ આરતી થશે। 12 વાગે 52 ગજની ધજા ચડાવવામાં આવશે અને મહાપ્રસાદ થશે। ત્યારબાદ ત્રીજા અને ચોથા પ્રહરની પૂજા પણ થશે।